તો જો આપણે મેગી ખાઈને આવી ગયા છીએ સી ફેસમાં. તો આ નવું બન્યું નહીં છે બધું. હાલો તો આપણે તૈયાર થઈ ગયા છીએ ને આપણે જઈએ છીએ બહાર. જમી બમીન થઈ ગયા છે રેડી. તો જયદીપ શું કરે છે? જયદીપ રેડી રેડી થાવ છો? જો જયદીપ અમારે રેડી થાય છે અહીંયા. હાલો બહાર જઈશું. હાલો આજ તો જયદીપ કહે છે તને હાલો બહાર લઈ જાવ. હાલો થોડુંક પાણી પી લઈ. તો આપણે ડુંગર જવાનું થઈ ગયું છે. નીકળી ગયા છે વરસાદ જોવો તમે કેવો અંધારો છે. વરસાદ આવશે તો ત્યાંથી નીકળવું મુશ્કેલ થાય આપણી માટે. જોઈ શકો છો બહુ વરસાદ અંધારો. જો તો અહીંયા ઊભા રહી ગયા છે. વરસાદ શરૂ થઈ ગયો છે. ધીમો ધીમો ઝરમર ઝરમર. હા જયદીપ વરસાદ આવી ગયો, ઊભા રહી ગયા રસ્તામાં. વરસાદ એ થઈ જાય કરે. ઝરમર ઝરમર શરૂ થયું ને તો હું હાલો અહીંયા આપણે ઊભા રહી જાવી. વરસાદ રહી જાય ને પછી નીકળીએ. થોડા નજીક જ આવી ગયા છે. બધા બહુ દૂર છે એ નહીં, હમણાં પહોંચી જાય. પણ આ ઝરમર ઝરમર થતા આવે. તો જો આપણે આવી ગયા છીએ ડુમ્મસ. તો આપણે અહીંયા દર્શન કરી આવ્યા છે એ મંદિરે. જયદીપ જાય છે હવે દરિયા કાંઠે. દરિયો તો દૂર વયો ગયો છે. જો તમે બહુ દૂર વયો ગયો દરિયો. અમે આવ્યા ને તા તો અહીં જો ઘોડાવાળા, ઊંટવાળા ને બધા ગાડીવાળા બહુ અવાજ કરે. તો કેવી મસ્ત મસ્ત ગાડીઓ છે. હા જો એ બધું ખાવાની વસ્તુ બધી મળે છે આ બધી લારીઓમાં. મેંગી, ડોડા, પછી મકાઈ. તો આપણે છે ને હમણાં ગરમ ગરમ મેંગી ખાશું. થોડીક વાર હું દરિયા કિનારે જઈ થોડાક ફોટા બોટા પાડવી. પછી આપણે છે ને અહીંયા જો ઊંટ બેઠું છે તમે. હાલો જો આપણે ફોટા પાડી લીધા છે અને હવે આપણે અહીંયા ઊભા છીએ શાંતિથી. અહીંયા જો દરિયો બહુ દૂર વયો ગયો. બધા જાય છે પણ દરિયો 4-5 કિલોમીટર દૂર વયો ગયેલો છે. આ જો એક કપલ ક્યાં ઠેઠ ગયું છે. જયદીપ કહે છે પણ આપણે કાંઈ બેહવું ને. હું તો એકવાર ગળામાં બેસી ગઈ સોમનાથ ગઈ હતી ને ત્યારે. તમે બેઠા જ કોઈ ભાઈ બહુ વાર બેઠા. ઊંટ ઉપર નથી બેઠા. ઊંટ ઉપર મને બીક લાગે. મને ભાઈ ઊંટ બહુ મોટા મોટા આવે તો મને પાડી દેશે. તો પાડી દે તમને પાડી દી ઉપર જાય ઘડી. હાલો તો ઉપર જઈએ. બીજું ડુમ્મસ છે ને એક બીજું ઓલું બન્યું છે. તો ના જાવી હવે આપણે. હાલો મેંગી હા તો મેંગી ખાવી પછી ફેર તમને બતાવીએ આપણે નવું બન્યું છે ડુમ્મસમાં. હાલો તો જો આપણી મેંગી આવી ગઈ છે મસ્ત મસ્ત. હાલો જયદીપ કરો ચાલો. હાલો મેંગી ખાઈશું. હાલો 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 મેંગી ખાવા બધા. જયદીપે કરી નાખી છે શરૂઆત. ગરમ છે થોડુંક વાત. ગરમ છે તો થોડીક ઠરી જવા દો મેંગી. હાલો ઓહો એ હાલો મેંગી ખાઈ લીધી છે. આપી દીધા પૈસા. તો હવે આપણે જઈએ. હાલો બહુ મસ્ત વાતાવરણ થઈ ગયું છે. નંબર બહુ ફૂલ એન્જોય કરવી છે અત્યારે. અમે પબ્લિક પણ જો આવે છે અત્યારે. બહુ બધી પબ્લિક છે. આમ તો છે ને આડા દિવસે દવાય. સન્ડેમાં અહીંયા અવાય નહીં. અહીંયા તો બહુ ટ્રાફિક બહુ થઈ જાય ત્યારે. આજે પબ્લિક તો આજે છે પણ એટલું બધું નથી. આમ મજા આવે. હાલો તો પાણી હજી કે આવ્યું ને. પાણીની વાટા છે. પાણી આવે ને તો આપણે મેગી ખાઈને આવી ગયા છીએ સી ફેસમાં. તો આ નવું બન્યું નહીં છે બધું. એનો લુક જો. ટ્રાફિક હવે થવા માંડી છે. જેમ જેમ હવે હાંસ પડવા મળશે ને એમ ટ્રાફિક થવા મળશે. 4 વાગ્યા જેવું થઈ ગયું છે. આ જો ગાર્ડન છે સી ફેસમાં. જયદીપ તો પહેલી વાર આવ્યા. નવું ઓલું બન્યું પછી
જયદીપ શું કરે? બસ જો મજા આવે છે વાતાવરણમાં. ગાર્ડન ભીનું થઈ ગયું. ગાર્ડન ભીનું થઈ ગયું જો. લુક તો જોવાનું આવે. મજા આવે એવું છે. એકવાર આવો. આડા દિવસે એકવાર આવો. કોઈ પણ રહેતા હોય આડા દિવસે આવો. રવિવાર શનિવાર મૂકે સોમવાર આવો. અહીંયા આવવા જેવું છે. રજા હોય ને ત્યારે આડા દિવસે આવવાનું આવું હોય. આડા દિવસે મજા આવે. ટ્રાફિક ઓછું તમે ફરી શકશો. ફોટા પાડી આનંદ લેવો હોય ફોટા લેવા હોય તો છે ને આડા દિવસે આવવાનું. વરસાદ આવે એવું લુક થઈ ગયું. આપણે આવતા હતા ત્યારે એકવાર વરસાદ આવીને ગયો ગયો છે એવું લાગે છે. પાછું એકવાર આવશે જ આપશું. મજા આવે છે. ગાર્ડન છે. આ જે આનું જે ઓલું કર્યું છે ને સીધે તો મને બહુ ગમે. તો જો આપણા બગીચામાં ઊભા થઈ ડુમ્મસના હું જયદીપ છે ને ક્યારના બેઠા હતા મસ્ત મસ્ત વાતાવરણમાં. મજા આવે છે ફોટા પાડવાની. પબ્લિક ઓછું છે 5 છે. વાતાવરણ મજા આવે એવું છે એકદમ. મને તો અત્યારે છે ને ઠંડી ઠંડી કોલ્ડ ડ્રિંક્સ પીવાનું મન થાય છે. એમ જયદીપ તમને પીવાનું મન થાય છે ઠંડી ઠંડી કોલ્ડ ડ્રિંક્સ? कुछ खाना है. तुमको गरम खाना है? બહુ મજા આવે છે અહીંયા. આ સી ફેસમાં પણ બનાવ્યું જોરદાર. ફૂલ કેટલા મસ્ત મસ્ત છે જો. આ બેસવાની સુવિધા પણ સારી છે. આ ઓટલા જો અમારે જયદીપ તો બેસી ગયા મસ્તી. કા જયદીપ? મજા આવે. હાલો આપણે બેસી જાય જયદીપ હારે. ઘડીક બેહીને પછી જાય ઘરે. આજ તો અહીંયા ઘરે જવાનું મન થતું નથી. ડુમ્મસ મૂકી વાતાવરણ એકદમ મસ્ત છે. છે ને જયદીપ છે ને ગાડી ગોતે છે. ગાડી ક્યાં પાર્કિંગ કરીને જયદીપને ભૂલાઈ ગયું છે. જો જયદીપ છે ને જાય છે હવે. ક્યાંથી જવાનું જયદીપ? હાલ આવડે જયદીપ વાહે લગા આવી છે. પાર્કિંગ મળે તો ગયું છે ગાડીનું. એમાં છે ને એવું છે ગાડીઓનું 4 વ્હીલનું બેનું પાર્કિંગ અલગ અલગ છે. એમાં કન્ફ્યુઝન થઈ ગયું કે ક્યાં ગાડી મૂકી છે. આવી તો ગયા છે જો આપણે ગાડીઓના પાર્કિંગમાં. આપણી ગાડી થોડીક આગળ પડી છે તો ઘરે જવા માટે નીકળવી. મળશું એકબીજા નવા વિડીયોમાં. વિડીયો ગમ્યો હોય લાઈક શેર સબસ્ક્રાઈબ. બાય બાય.